શું કહે સાહેબ આજે કેવું માર્કેટિંગ કરવાનું થાય છે? 6-7 જગ્યાએથી આપણે રિજેક્શન મળ્યા છે. તો કેમ છે મિત્રો, ફરી તમારું સ્વાગત છે મારા નેક્સ્ટ વ્લોગની અંદર. કે કાલના વ્લોગમાં તમે જોયું કે આપણે શું કર્યું શું નહીં કર્યું, અને હવે આજના વ્લોગમાં કંઈક નવા જૂની કરવાનું છે આપણે. क्या बोला तूने? આજના વ્લોગમાં કંઈક નવા જૂની કરવાનું છે આપણે. જોઈ શકો છો તમે. કરીએ કંઈક તો ભાઈ. હું હોય હજી તો ઉઠ્યો છું, કામ બામે જાય પછી નિરાતે. છેલ્લી 2-3 કલાકથી હું કન્ટિન્યુ કામ કરી રહ્યો છું, કોલિંગ કરી રહ્યો છું. શાબાશ! અને જો કે જોઈએ એવા રિસ્પોન્સ જેવા મળતા નથી, પણ હવે ઇન્ક્વાયરી આવી હોય તો ભાઈ વાત તો કરવી પડે. એમાં શું હોય કે કંઈ ના પડે આપણે તો ઇન્ક્વાયરી આવે છે ને આપણે બધાને કન્ટિન્યુ વાત કરીએ છીએ. તો બાકી બીજું કંઈ તો છે નહીં. બાકી આજે તો એક માણસ આવવાનું છે, એ માણસને મળવાનું છે. જો કે તમે બધા એને વર્તો જ છો, તો આપણે આગળ જોઈએ કોણ માણસ આવશે આજે, અને પછી એને મળીએ, મુલાકાત કરીએ. કંઈક તો નવા જૂની થવાની છે, કારણ કે મજા આવશે. લાગશે વાર પણ આવશે મજા. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આજના બ્લોગમાં જો કે થોડોક નાનો થશે તો પણ ચાલશે, જો કે નહીં હજી નાનો તો નહીં થવા દઉં, કારણ કે હજી તો મારે જાજુ બધું કામ છે. હજી તો ખાલી બપોરના 12:30 જ વાગ્યા છે. હજી તો આપણે 6 વાગ્યા લગી ફૂલ બાકાચીકી બોલાવવાની છે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. તો વાંધો નહીં, ચાલો માર્કેટિંગ કરવા જવાનું છે. તો આજે જવાનું છે. કાલે તો તમને ખબર છે કે શું થયું થાય ભાઈ, એવું થાય અમારી જોડે, ક્યારેક થઈ જાય એવું. તો વાંધો નહીં, નિરાતે મળીએ. ઓફિસથી થોડુંક કામ પતાવીને પછી આપણે આવી ગયા છે વડાપાઉં ખાવા માટે. તમે જોઈ શકો છો મસ્ત તીખી ચટણી લઈ લીધી છે અને વડાપાઉં પણ લઈ લીધું છે. તો ચાલો ખાઈ લઈએ. તો ફાઇનલી વડાપાઉં ખાઈ લીધા છે અને કલાક એક આરામ કરી લીધો છે. હવે પાછા જઈશું આપણે આપણા કામ ઉપર. તો ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે હર્ષભાઈ પાસે, જે જોઈ રહ્યા છે WWE રોમન રેન્સ. જે રોમન રેન્સને લાઈક કરતા હોય એ લોકો વિડીયોને પણ લાઈક કરી દેજો. क्या कर रहा है? पागल हो गया क्या? વાંધો નહીં હર્ષભાઈ, હવે કે તમે 2 શબ્દ કહો તો અમને અહીંયા. હા 1 મિનિટ તમે 2 મિનિટ કહી દો ભાઈ. જોકે એને બધા થોડા ઘણા અંદર રોમન રેન્સને કોઈક મારી રહ્યું છે, એટલે એ જોઈ રહ્યા છે. તો વાંધો નહીં, કેવા લાગે આપણે બાકી? એક નંબર. આપણા વાળ કપાવવાનો વિચાર છે, પણ વાળ ક્યારે કાપશે ખબર છે ને તમને? 1000 સબસ્ક્રાઈબર થાય પછી, અને ક્રેઝી કેશોદમાં આપણે 2K થશે પછી ઇન્સ્ટાગ્રામમાં. તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. ગાડી ધીમે આંકો આ તો તમારી ના હોય એટલે હું તમારે ગાડી હાકી જ લેવાની આવું. શું કહે સાહેબ આજે કેવું માર્કેટિંગ કરવાનું થાય છે? આવી ગઈ છે પીડીએફ. હાલો ભાઈ બાદ પીડીએફ આવી ગઈ છે. હાલો આપણે પીડીએફ જોઈ લઈએ. કામ એમ લાઈન બતાવી લઈએ. આ બધું આઈલા રાખે હર્ષભાઈનું તો આઈલા રાખે. જવું હોય તો હાલો કરી નાખો માર્કેટિંગ. શિવમમાં જવું હોય શિવમમાં કંઈ વાંધો નહીં, હાલો તો આગળ. મને તો ખબર નથી પડતી કે આ માણસને જ્યારે જરૂર હોય નહીં માણસોને, તોય હું કામે હોર્ન વગાડતા હશે. ખબર જ છે કે જરૂર છે જ નહીં, તો પણ હોર્ન વગાડીને ખોટા કાનના પડદા પાડે. એના કરતાં તમે હોર્ન ના વગાડો તો ના તમને ચાલે. કાનના કે બસ એ સમજી જાવ તમે. એમની પણ તમે સમજો, તમે આ બધાને કંઈક જરૂર જ નથી તો પણ તમે એમની હોર્ન વગાડો. જોયું અટણ શું જરૂર હતી? કોઈ તમને નથી જોવાનું ભાઈ બંધ. હવે હાલો પેલા માર્કેટિંગ કરવામાં ધ્યાન દો, બીજું તો ગયું ઘરે. જોઈએ હાલો, અહીંયા દુકાન બંધ છે. જોઈ જો કાંઈ જરૂર નથી. અહીંયા જવું ચામુંડા શેર સલૂન એ જવા દે આગળ. તો ફાઇનલી મિત્રો 6-7 જગ્યાએથી આપણે રિજેક્શન મળ્યા છે. એક જગ્યાએથી આજે તો ખાલી વેપાર થયો, બાકી 7 જગ્યાએથી આપણે રિજેક્શન મળી ગયા છે. તો હજી 2-3 જગ્યાએ જવાનું બાકી છે. એ બધી જગ્યાએ જઈ આવીએ, પછી જોઈએ શું રિઝલ્ટ આવે છે. જોઈએ પછી ખબર પડે. આમાં તો ભાઈ હવે હાઈલા રાખે, ક્યારેક રિજેક્શન એ લેવા પડે. તો વાંધો નહીં, ચાલો નિરાતે મળીએ. તો ફાઇનલી મિત્રો 10 થી 15 જગ્યાએ રિજેક્શન મેળવી અને પછી હવે પાછા આપણે આવી ગયા છે ઓફિસે. અને હવે કંઈ કામ નથી, એસી ચાલુ કરીને થોડીક વાર બેઠો છું, કારણ કે ભાઈ થાકી ગયા છે. મેન્ટલી
ડિમોટિવેટ થઈ ગયા છે. કારણ કે તમે એમ સમજો કે આજે પરફેક્ટ એમ કહું ને કે રિજેક્શન ઉપર રિજેક્શન મળેલા છે આજે તો રિજેક્શન ઉપર રિજેક્શન એમ. તો વાંધો નહીં, હવે કંઈ છે નહીં. મેં તો કંઈ સવારે વિડીયોમાં તમને કીધું હતું કે આજે એક માણસને મળાવશું, તો એ માણસ આવે એની રાહ જોઈએ છે. બાકી તો કંઈ છે નહીં, એ આવે ત્યારે વાત હવે. બાકી ત્યાં લગી જોઈએ શું કરીએ શું નહીં. કંઈ છે નવા જૂની તો બતાડશું, બાકી પછી નિરાતે મળીએ. તો તમે જોઈ શકો છો હવે હું પેલા જે કરે કે આપણે હમણાં વાત કરેલી હતી વ્લોગની અંદર કે એક ભાઈ આવવાના હતા. ઈ ભાઈ આ પોતે अरे कहना क्या चाहते हो? જે ભાઈ અટાણે ધૂળમાંથી રતપત થઈને આવ્યા છે. કારણ કે ભાઈ બાઇક લઈને આવ્યા, ભાઈ ઉડાડોમાં તમે ધૂળ. બાઇક ની અંદર કોઈ દી ન આવે. આના કરતા ટ્રેનમાં બસમાં એમાં આવો તો બરોબર. આ સવારે વાર ધોઈલા હતા પાછા બગાડ નાખી એક જ દિવસ. મને ખબર છે કે ભાઈ ટ્રેનમાં જ આવવું જોઈએ, બાઇક લઈને ના આવે એટલે જ બાઇક લઈને નહોતો આવતો, પણ તમને શોખ હતો બાઇક લઈને આવવામાં. તો ભાઈ જેને શોખ હોય એને પૂરો કરવો પડે. હું એટલે આપણે કાંઈ હવે નથી કંઈ કેવું, નકર તો હું તમને કહેત. મારે હું હજી થોડા ઘણા હું ને વાક્યો નથી બોલતો મારા વ્લોગમાં, એટલે સારું છે. જેથી બોલવાનું ચાલુ કરીને તેથી મારો વ્લોગ છે ને પરફેક્ટ આમ ટોપમાં ટ્રેન્ડિંગ ઉપર હાલશે. એ ઓરિજિનલ બ્લોગ છે તેથી. એટલે જ તેથી બનાવટી બ્લોગ. આ બનાવટી બ્લોગ છે, તેથી ઓરિજિનલ જેથી બ્લોગ મારા મોઢેથી નીકળશે ને બા આપણે હવે ધીરે ધીરે ઈસ કરવાનો ઓરિજિનલ ઉપર જ આવવાનું. ધીરે ધીરે હે ને મારા આમે હું અંદરની જે ફ્રસ્ટ્રેશન છે કાઢવી તો કરીને ક્યાં. હા, કારણ કે તમે સમજી શકો કે ભાઈ હવે મારે આજે તો 5 મિનિટનો બ્લોગ થયો ને આજે એક આ મિનિટ વધારાની નાખીએ એટલે સમજી લો કે ભાઈ 6-7 મિનિટનો બ્લોગ થઈ જાય, વાંધો નહીં આવે. બાકી તમે મારા જે માર્કેટિંગ આ બ્લોગને તમે એટલો સપોર્ટ કર્યો છે કે ઓહો, દિલથી તમારા બધાનો આભાર એમ. अबे साले तभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. તો દિલથી ભાઈ. એકા ત્રણ પેલા વ્યૂ હે કેટલા વ્યૂ 23 વ્યૂ આવી ગયા. ઓહ 40 વ્યૂ તો મારા બ્લોગમાં આવે. વાંધો નહીં. સ્ટેટસમાં મૂકો તોય. વાંધો નહીં, હાલો. આ તો હવે હું ભાઈ કીધા રાખે ભાઈ, ગામ હોય ત્યાં 2-3 લોકો તો બોલવા વાળા હોય જ. એટલે વાંધો નહીં, તો હવે હાલો આ બ્લોગને અહીંયા પતાવી નાખે. ભાઈ ભાઈ તમે જરીક એન્ડિંગ કરી દો મારા બ્લોગને, એટલે હું સારું ચલો, તો નવા લોકો જે કોઈ પણ આવ્યા હોય એ લોકો ખાસ યાદ રાખજો, અને તમે જિંદગીની અંદર કંઈક કરવા માંગો હો તો જ આ વિડીયો આખો જોજો અને શેર કરજો. જો જેએ ન શેર કર્યો, જેએ લાઈક નથી કર્યું, જેએ સબસ્ક્રાઇબ નથી કર્યું, એને 5 દિવસની અંદર કંઈક ખરાબ ન્યૂઝ આવશે. આ શ્રાપ છે મારા, હું પાર્થ રાજપૂત શ્રાપ આપું છું. બરોબર જો છે. ન કર્યું અને ઓછામાં ઓછા પાવનના હે ને 2 મહિનાની અંદર 500 સબસ્ક્રાઇબર નો થયા તો જે એક વખત આ જોયો હે, જે રેગ્યુલર જોવે એને નથી કહેતો, કેમ કે મારા ફેમિલી વાળા જોવે, એ લોકોને નહીં લાગે. જી બીજા લોકો જોવે હે એને ઇજ્જતથી કઈ શ્રાપ લાગશે. ખરાબ થાય. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આજે સવારે જ મારા પાવન રાજપૂત વાળામાં 200 સબસ્ક્રાઇબર એટલે કમ્પ્લીટ તું થઈ બોલ્યો ગયા ને છે. 500. હવે ખાલી 300 બાકી છે. અને ઓલી આઈડીમાં તો 930 જેવું થઈ ગયું છે. એટલે યાદ રાખજો, તકલીફ પડી જાહે. અને આમે હમણાં છે ને અઠવાડિયાથી મગજ ગરમ જ છે. હા, ઈ તો હવે આટે જઈડા. તમે આની ચેનલમાં જઈને જોઈ લેજો કે આ મગજ ખરાબ છે એને મૂક્યો છે. 14 તારીખે થાય આપણો. ઓકે, તો વાંધો નહીં, ચાલો Schedule. 14 તારીખ લગી આપણે જો એટલે હે ને આટે ચૈરા ઈ મૈરા બરાબર. ઈ યાદ રાખજો. બરોબર છે. હાલો તો બાય બાય. અને સબસ્ક્રાઇબ ખાસ કીધું ઈ થઈ જવું જોઈએ. સબસ્ક્રાઇબ નો થયું 500, ઓછામાં ઓછા 500 જોઈએ. આ જો દેખાનો તારીખ 12 સપ્ટેમ્બર હે. આજે બકવાસમાં બકવાસ જે મહિનો હે, આમાં હે ને એ બધા લોકોનો બર્થડે હોય. કેનો બને સપ્ટેમ્બરમાં આપણને નથી ભાઈ. એ બધાને ખબર પડી ગઈ છે ને, એ હોય હોય છે. જેને જેને બર્થડે બધાને ખબર જ હોય ને. હા, બરોબર. તો ઈ આ સપ્ટેમ્બર મહિનો છે એટલે 9મો 10મો અને 11મો મહિનાની 12 તારીખ લગીની અંદર આમાં 500 સબસ્ક્રાઇબર હોવા જોઈએ. બાકી ક્યાં તોડી નાખી, યાદ રાખજો. ઈ હું જોઉં છું આ બારીની અંદરથી, મને દેખાવશું હું ને હું એટલે બરોબર છે. બાય બાય. સબસ્ક્રાઇબ. Done.